નમસ્કાર મિત્રો જગદીશભાઈ નકુચામાં જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નકુચામાં છે. વિચારતા હશે કે શું કરવું. એક તરફ માફી માંગવાનું દબાણ તો બીજી તરફ છબી ખરડાવવાનો ડર. જગદીશભાઈ વિશ્વકર્માને સાડીના પાલવ વાળો નિવેદન સુરેલો લાવશે. શું આવનાર દિવસમાં વધુ મુશ્કેલી ઊભી કરશે? વિસ્તારથી વાત કરું તો ગુલાબસિંહ રાજપૂતે કહ્યું, જિગ્નેશ મેવાણીએ કહ્યું, ઋષિ ભારતી બાપુએ કહ્યું, ઠાકરસિંહ રબારીએ કહ્યું. નેતાઓ કહી રહ્યા છે કે તમે ખોટું બોલ્યા, આ પ્રકારે ન બોલવું જોઈએ. ને હવે એ સામાન્ય જનતા સોશિયલ મીડિયા પર ઉતરી છે કે જેને કદાચ રાજકારણ સાથે જાજુ કશું લેવા દેવા નથી. પરંતુ ગેનીબેનનું નામ છે, સમાજનું નામ છે અને સાડીના પાલવ વાળી વાત આવી એટલે કદાચ તેમને લાગી આવ્યું છે. સોશિયલ મીડિયામાં એક પછી એક પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે અને જગદીશભાઈ વિશ્વકર્મા વિરુદ્ધ રીતસરનું લખવામાં આવી રહ્યું છે. શું ભારતીય જનતા પાર્ટીને આ મોટું નુકસાન કરશે? 2027માં જે નુકસાન થવાની ભીતિ હતી તેની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ નેતાઓ બળ કરે, એક તરફ નેતાઓ સભા કરે, પ્રચાર કરે, સંબંધો બનાવે જનતા સાથે, અને આ વચ્ચે આ પ્રકારના નિવેદન કેટલી અસર કરે છે. તમે પહેલા એ નિવેદન સાંભળી લો. કદાચ ઘણા દર્શકો હશે જેમણે હજુ સુધી નહીં સાંભળી હોય, ત્યારબાદ વધુ વાત કરીએ. વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ જ રીતે વાવ થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. આપણે સાંભળ્યું જગદીશભાઈ વિશ્વકર્માએ શું કીધું. તમે જુઓ કે હવે બચાવનો કોઈ અર્થ નથી, કઈ રસ્તો નથી, કારણ કે તેમાં તેમણે નામ નથી લીધું, 100% નામ નથી લીધું, પરંતુ વાત તો તેમની જ થઈ રહી હતી. એ સાબિત તેના પરથી થાય છે કારણ કે આગળ તેઓ બનાસકાંઠા લોકસભાની વાત કરતા હતા અને તેમાં પણ વાવ થરાદની વાત કરતા હતા. એટલે કે બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પરિણામમાં ગેનીબેન ઠાકોર જીતે છે, કોંગ્રેસ જીતે છે, પરંતુ આ જ સમયે એમની વાવ બેઠકથી તેમને લીડ નહોતી મળી. એ બાબતે તેમણે વાત કરી. એટલે કહેવાનો મતલબ એ છે કે એમની પાસે હવે બચવાનો કોઈ રસ્તો નથી. અને આ નિવેદન એટલે કે સામાન્ય રીતે નેતાઓ, હજુ પણ અમે કહીએ છીએ કે નેતાઓ એકબીજા પર નિવેદનો કરતા હોય છે. કોઈ મહિલા નેતા કહી દે કે જે તે નેતાના ખિસ્સામાં બેઠકો હતી અમે લઈને આવી ગયા, પેન્ટના ખિસ્સામાં બેઠકો હતી અમે આજકી લીધી, ખિસ્સામાં રાખતા હતા બેઠકો અમે ખેંચી આવ્યા. નિવેદનો તમે જુઓ કે આપી દે, પરંતુ આમાં શું છે? આમાં મહિલા ચહેરો છે અને પાછા સામાજિક આગેવાન છે. અને સાડીના પલવવાળી વાત કરીએ એટલે લોકો સુધી એક ખરાબ રીતે આ વાત પહોંચતી હોય છે. નેતાઓ બાકી આ પ્રકારના નિવેદન આપતા હોય છે, પરંતુ લોકો વચ્ચે તેનો મેસેજ ખોટો જતો હોય છે. આ જ કારણોસર હવે ધીરે ધીરે સોશિયલ મીડિયામાં જે કોઈને લાગતું વળગતું હોય, કદાચ થોડો પણ પ્રેમ હોય તો સોશિયલ મીડિયામાં પોતાની રીતે પોસ્ટ મૂકી પોતાની વાત મૂકી રહ્યા છે. તમે જુઓ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજુ ગઈ છે, હજુ સફળતા મળી છે, હજુ ત્યાં કમળ મજબૂત થયું છે. આ વચ્ચે આ પ્રકારના નિવેદન ભારે નુકસાન કરતા હોય છે. હવે જગદીશભાઈ વિશ્વકર્મા વિચારે કે ભાઈ આ બધા વિરોધ કરી રહ્યા છે તો આપણે માફી માંગી લઈએ. એક તરફ માફીનું દબાણ આવતું હશે, પરંતુ બીજી તરફ વાત એ પણ છે કે માફી માંગશું તો પછી છબી ખરડાશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ થોડા માફી માંગે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તો મજબૂત હોય, એ આ બધી માફી ના માંગે, એ બીજો રસ્તો કાઢે અને મામલાને શાંત કરાવે. આવું બધું નેતાઓ વિચારતા હોય છે. બીજી વાત એ છે, સૌથી અગત્યની વાત, કે ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશભાઈ ઠાકોર હોય કે પછી અન્ય નેતાઓ હોય, ધારાસભ્ય હોય, ગેનીબેન ઠાકોર સાથે એમને ખૂબ ભળે. સામાજિક કાર્યક્રમ હોય ને તો આ બધા નેતાઓ એક સાથે જોવા મળે, ઠાકોર સમાજના ધારાસભ્યો, એ પછી ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય. તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે શું એ નેતાઓ પણ પાર્ટીને કહેતા હશે કે આ પ્રકારનું નિવેદન આપવાની જરૂર શું હતી? કારણ કે આખરે નુકસાન તો એમને પણ થવાનું છે, કારણ કે આવતીકાલે ચૂંટણી લડવા જશે ત્યારે લોકો એ પણ કહેશે કે તમે 100% સારા, 24 કેરેટ સોનું. પણ તમારી પાર્ટીના નેતાઓ તો આવા નિવેદન આપે છે, એટલે કે સામાન્ય જનતાને લાગી આવતું હોય છે. બાકી જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના ભાષણમાં પહેલા એ પણ કહ્યું હતું કે બનાસના બેન આપણા સૌના બેન, એટલે એમણે આદર સત્કારથી વાત પણ કરી હતી, પરંતુ ધીમે ધીમે કરતા તેઓ સીધા એટેક પર ગયા અને તેમાં થોડું વધારે બોલાઈ ગયું. એમાં જે એમણે શબ્દો લીધા એ કદાચ લોકોને
બીજી બાબત તરફ વિચારતા કરી દે છે, એટલે ખોટા મેસેજ જતા હોય છે લોકો વચ્ચે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? અને આવનાર દિવસમાં બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં શું આની મોટી અસર પડી શકે છે? ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી શું કરશે? કારણ કે હવે 2-3 દિવસ જો આ કન્ટિન્યુ ચાલ્યું, મામલો વધુ મોટો બને છે, સળગે છે, તો પછી ડેમેજ કંટ્રોલ કરવાની પણ જરૂર પડશે. તો કોણ વચ્ચે આવશે? શું કોઈ ત્રીજો મુદ્દો શરૂ કરવામાં આવશે? નવો મુદ્દો લોકો વચ્ચે મૂકી દેવામાં આવશે? કે પછી મધ્યસ્થી કરવા માટે લોકો પડશે, નેતાઓ પડશે, ઠાકોર સમાજના આગેવાનો પડશે? આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? એક વાત એ પણ લખજો કે ગેનીબેન ઠાકોર હજુ સુધી ચૂપ કેમ છે? ગેનીબેનનું નિવેદન નથી આવ્યું. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.